અને જે તૈયારીઓ કરી તો આવી જજો. હવે રાહ નથી જોવી. અમે આમ જઈને તમે આમ જાઓ તો તમે આવી. કોઈને મૂંઝાવાનું નથી. મોરે મોરો પછી બાપ આવે તો મોરો. મોરબીના જેતપર ગામે ખેતરોમાં વીજ પોલ અને હાઈ ટેન્શન લાઇન નાખવાના વિવાદમાં જેતપર ખેડૂતોના આંદોલન છે તે ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું. જેતપરમાં હાલ ખેડૂતોના પ્રતિક ઉપવાસ છે તે ચાલી રહ્યા છે અને આ વિવાદમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે ગુજરાત સરકારના મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના સગાભાઈ રાકેશભાઈ ઉર્ફે કારાભાઈ અમૃતિયા ખુલ્લેઆમ ખેડૂતોના સમર્થનમાં મેદાને આવ્યા અને તેમણે જ્યાં સુધી ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની વાત કરી છે. ખેડૂતોની પડખે આવીને ઉભેલા રાકેશભાઈ અમૃતિયાએ વીજ કંપનીને મોરે મોરો આપવાની વાત કરી છે. જેતપરમાં જ્યાં પ્રતિક ઉપવાસ ચાલી રહ્યા છે ત્યાં પહોંચી રાકેશ અમૃતિયાએ શું કહ્યું છે તે સાંભળો. જય જવાન. તમામ સાધુ સંતોનો હું ખૂબ ખૂબ આભાર માનું. તમામ કલાકારનો આભાર માનું. તમામ ગામજનોનો આભાર માનું. બીજા કોઈ રહી ગયો આજુબાજુ ગામના કોઈ તમામનો આભાર માનું. આપણે હવે તૈયાર થવાનું હો ભાઈ. આ ભૂખા મરવાનું ન હોય, આમ મરવાનું ને આમ મરવાનું. અરે મારા મામાએ બધું કહી દીધું. મામો ભાણિયો ભેગો થયો. રાજકારણની જરૂર નથી, ઉકાળવાની જરૂર. અને મારા મામીએ કીધું એક્ટિવા પેલા તો આપણે ઉખાડવાનું થશે. મારા મામીને ધક્કો નથી ખવડાવો અમારે. હવે બીજું કઈ નથી કેવું. હવે બેહી ગયા ગળા અને હવે બધાય ગામનો આભાર માનું. આજુબાજુ તમામ ઘૂંટું બધા જે સાપર બધાયનો આભાર માનું. અને જે તૈયારીઓ કરી તો આવી જાજો. હવે રાહ નથી જોવી. અમે આમ જઈ તમે આમ જાઓ તો તમે આવી. કોઈને મૂંઝાવાનું નથી. મોરે મોરો પછી બાપ આવે તો મોરો. આપને જણાવી દઈએ કે ગત 15 તારીખે ખેડૂતોએ ગાંધીનગર સુધી ટ્રેક્ટર રેલી કાઢી હતી. કોંગ્રેસની આગેવાનીમાં આ આખું આંદોલન છે તે થયું હતું અને બાદમાં આ આંદોલન છે તેમાં ફાટા પડી ગયા અને ત્યારબાદ ખેડૂતો પોતપોતાના ગામ પરત ફર્યા હતા. જોકે જેતપર ગામના ખેડૂતોએ વાત મૂકી નહીં અને તેમણે પ્રતિક ઉપવાસ શરૂ કર્યા હતા અને ગાંધી ચિંધ્યા માર્ગે હાલ વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે હવે કાંતિ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયા મેદાને પડ્યા છે અને ખેડૂતોને આશ્વાસન આપી વીજ કંપનીને મોરે મોરો આપવાની વાત કરી છે. ત્યારે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં આ મુદ્દે શું નવા જૂની થાય છે. આપનું શું માનવું છે આ સમગ્ર મુદ્દાને લઈને? આપના શું મંતવ્ય છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.